ભાઈ ને શું ફરજ બજાવો છો તમે અહીંયા? હું અહીંયા ફરજ નથી બજાવતો. તો કેમ અહીંયા બેસો છો? રસવાડો વાવડું જે મહાનગરપાલિકાનું બિલ્ડિંગ છે એમાં કામ હોય તો જરાક આવ્યો છો બાકી. બરાબર. તો ઓલા ભાઈ પાસેથી 500 રૂપિયા તમે જે અત્યારે ટ્રુ કોપીના લીધા એ સાચી બાબત છે? ટ્રુ કોપી કરાવવાની છે એમને. હા. ટ્રુ કોપી કરાવી દેવાની છે એટલા માટે. ઓકે, તમે એટલે એજન્ટ છો એવું થયું ને? એજન્ટ એટલે એમનું કામ છે કરાવવાનું, એટલે એજન્ટ વસ્તુ ઓકે. તો આ અત્યારે તમે જે આ મહાનગરપાલિકાની રેન બસેરા ચેમ્બરમાં બેસો છો, કોની અનુમતિથી બેસો છો? ચેમ્બરમાં બેસવાની વસ્તુ નથી. અમારે જે અમારી અત્યારે મદદ માટે જ્યારે ફોર્મ એક ગોતવાનું છે એના માટે આજે આવ્યા હતા. અમારે જે બીપીએલની જે ફાઇલ ગોતવાની હતી એના માટે. ઓકે. તો આજે 500 રૂપિયા તમે ટ્રુ કોપી કરાવવાનું નાગરિકને મદદ કરો છો લઈને કે ભાઈ એનું મેરેજ સર્ટિફિકેટ નીકળી જાય એટલે, બરોબર ને? તમને અહીંયા કમિશનર સાહેબ અનુમતિ આપી છે કે આ રીતના કરજો એમ. તો અનુમતિની વસ્તુ જ નથી. તો આ સાહેબ આ ચેમ્બર મહાનગરપાલિકાનું છે અને અહીંયા તમે બેસો છો, અહીંયા તમે પોતાની ઓફિસ એક બનાવી નાખી છે, એના વિશે શું કહેશો તમે? અમારી ઓફિસ નથી, આ જનરલ ઓફિસ છે. એટલે જનરલ ઓફિસ એટલે ગમે આવીને બેસી જાય, ગમે અહીંયા બેસીને કરવા માંડે. હા, એટલે આ સ્ટાફ માટે જે વાત હતી, પણ આપ તો અત્યારે કહો છો ને કે રિટાયર થઈ ગયા છો, એટલે હું આપને પૂછું છું કે રિટાયર થઈ ગયા પછી પણ આપનો અહીંયા હકીશો બને બેસવાનો એમ કહું છું? બેસવાનો તો અહીંયા અમારા સ્ટાફ પર આવે કામ માટે. સાહેબે કીધું છે કે જરૂર હોય ત્યારે આવવાની. તમારી જોડે એટલે અમારે ફાઇલ. ઓકે. તમે જે એની પાસેથી 500 રૂપિયા લીધા છે ટ્રુ કોપી કરાવવાની, એની કાંઈ તમે સ્લીપ બી આપી છે ઓલા ભાઈને? ટ્રુ કોપી માટેની સ્લીપ ક્યાં? ઓકે. એમના શું કાગળ ક્યાં હતા? પાર્થ કરીને હતા ને કાગળ, મેરેજ સર્ટિફિકેટ? ઓકે. એટલે હજી તમે જે મહાનગરપાલિકામાં રિટાયર થઈ ગયા પછી પણ તમારો અહીંયા અત્યારે દબદબો છે એવું જાણવા મળે છે, એ વસ્તુ સાચી? દબદબાની ક્યાં વાત આવે? તો આ 500 રૂપિયા તમે જે બધા પાસેથી લ્યો છો, બધા પાસેથી કોઈ પાસે નહીં આવ્યો. ભાઈ આવ્યા હતા. હા ભાઈ, કરાવી દેજો એટલે કરાવી દેવાની વાત છે. ઓકે. તો આના વિશે શું કહેશો? આની કોની અનુમતિ આપેલી છે તમને? આ 500 રૂપિયા લેવાની કોને અનુમતિ આપી છે? અરે એમના વતી ટ્રુ કોપી કરાવવાની છે નોટરી પાસે. અનુમતિ આમાં કોની લેવાની? અને આપ અહીંયા કાયમી બેસો છો કે શું? તો આ તો મારું કામ હતું એટલે આવવાની અનુમતિ. એમાં અમારે અનુમતિ અમને આ સરકારી કાગળ અહીંયા આવી રીતના પડ્યા હોય, આમાંથી કઈ ગુમ થાય તો આ જવાબદારી કોની આવશે? તારુમારીની યાર નીચે છે જ એમના પેલાના માળા, એ લોકો તારી. અત્યારે તમે કોની અનુમતિથી અહીંયા બેઠા છો હું એમ કહું છું સાહેબ? અરે હું અહીંયા નીચે કહી જ આવ્યો છું કે ભાઈ હું ફાઇલ ગોતી દઉં તમને મહેશભાઈ. કોને કીધું તમે? મહેશભાઈને વાત કરાવો ને મહેશભાઈ. હાલો સાહેબ. સાહેબ આ સાહેબ અત્યારે નોકરી ઉપર હયાત છે કે નથી? નોકરી ઉપર છે તો એમને કેમ ચાવી આપો છો તમે અહીંયા? ચાવી અહીંયાની એના પાસે નથી ભાઈ. તો ચાવી તો અમે ઉપર જ રાખી છે. હા. નથી. મેરેજ સર્ટિફિકેટના બાબતે 500 રૂપિયા ટ્રુ કોપીના લોકો પાસે લઈએ છે, એની માહિતી છે તમારી પાસે? એ લેતા જ ન હોય પણ પોતે સ્વીકારે છે. તો 500 તમને હું કહું છું કે ટ્રુ કોપી કરાવવા માટે મેં ભાઈ મને આપી ગયા છે ને એના મેં 500 લીધા. ટ્રુ કોપી કરાવી દેવાની છે એમને, બરોબર છે? એમાં બીજી ક્યાં વસ્તુ છે? પણ તમે અત્યારે ફરજમાં નથી, તમારે અત્યારે અહીંયા આવવાની જરૂર નથી, તો તમે સેવા આપો છો એક જાતની, એવું છે? ફરજમાં હોય તો મારે એ કરવાની જ વસ્તુ નથી. એટલે તમારી અનુમતિથી ઉપર ઓફિસે બેઠા હતા અત્યારે? તમે કીધું તું ને ઉપર જઈને આ કામ કરજો. બીપીએલ ની ઓલી ફાઇલ ગોતવા માટે કીધું તો એ 500 રૂપિયા અત્યારે ઓલા ભાઈ પાસેથી લીધા છે, ટેલિફોનિક દ્વારા જાણ થઈ. ભાઈ અમે વાતચીત કરી અત્યારે ના ભાઈ પોતે સ્વીકારે છે કે 500 રૂપિયા અમે મેરેજ સર્ટિફિકેટની ટ્રુ કોપી કરાવવાના લીધા. એના વિશે શું કહેશો તમે? તમારી જવાબદારી ઉપર બેઠા હતા ને ઉપર આ વહીવટ થયો છે, તો તમે શું કહેશો? એ વહીવટ ઉપર ગયો બોલવા તો દો. બોલ. પેલી ઓલી વસ્તુ તો કે હું મેરેજમાં છું નહીં ભાઈ. તો તમારી અનુમતિથી બેઠા હતા એટલે મારે તો તમને પૂછવું પડે ને સાહેબ. અનુમતિ હોય જ નહીં એમાં. ફાઇલ એમાં ગોતવા માટે. અને આ વસ્તુની સોની સાહેબને કે કમિશનર સાહેબને ખબર છે અહીંયા ભાઈ બેસે છે, અહીંયા સેવા આપે છે, એવી કઈ ખબર છે? ઉપર અત્યારે સરકારી કાગળ છે, કઈ ગુમ થાય તો જવાબદારી કોની? કારણ કે અંદર કેમેરો નથી. રસોડા લોબીમાં છે. આ તો લોબીમાં તો ભાઈ આવે છે, દીએ છે પૈસા, બરાબર છે. અને પોતે અત્યારે સ્વીકારે છે દંગીભાઈ ને શું કહેશો એના વિશે? એમાં કહેવાનું જ ન રહે. એ તો એમના સંબંધમાં જે એને કાંઈ કામ કરવા દીધું એટલે સંબંધના કામ તાત્કાલિક થઈ જાય, પૈસા દઈને એવું થયું મહાનગરપાલિકા? તમે કયો છો પૈસા દઈને તાત્કાલિક થાય છે. ટ્રુ કોપી કરવા માટે ટ્રુ કોપીના કેટલા 500 થતા હશે ને તમારા અંદાજે? હા, અંદાજે 500 રૂપિયા થાય. 40 પાના 45 પાના હોય ઝેરોક્ષના એના. વસ્તુ આ વસ્તુ જે મેં તમને કીધું કે તમારું જે તમને એટલા બધા તો તમે સારા માણસ છો ને કે તમારી નોકરીમાં નથી આવતું તોય તમે કરી દો છો. તમારું જે કામ આવે છે એ તમે માન કરી દો છો, બરાબર? જાણીતા અમારા નોટરી ઓકે. એટલે મહાનગરપાલિકા બન્યા પછી જાણીતાના કામ તાત્કાલિક થાય છે પૈસા દઈને? અમે એમને કીધું તમે કરાવતા આવજો કે તમારે ઓળખી જાવ, તમે કરાવી દેજો, આ વાત છે. ઓકે. એટલે આ વિષયની સોની સાહેબને કે કમિશનર સાહેબને ખબર છે આ ભાઈ અહીંયા સેવા આપે છે એવી કઈ?
સેવા તો આજે એમને ખાલી બીપીએલ કામ નું છે. કોઠીએ ઓલું દેવા આજે જ આવે છે કે રોજ બેસે જ ના અહીંયા આજે જ આવ્યા છે. ઓકે બોલાવ્યા હતા એને બીપીએલ ના શું કહેશો આ 500 તમે લીધા છે એના વિશે શું કહેશો આપ મેં તમને કીધું ભાઈ કે એ ભાઈનું કામ એમને કે મારો હતી તમે આ ટ્રુ કોપી કરાવી દેજો એ ટ્રુ કોપીને એને મને પૈસા આપ્યા છે. અગાઉ આવી રીતના કોઈ તમારા સગા સંબંધીના 500 રૂપિયા લઈને ટ્રુ કોપી કરાવ્યા એવા દાખલા ખરી આપના ધ્યાનમાં ના ઓકે આ પહેલી જ વાર કર્યું એમ ને? આ તો આવ્યા હતા સંબંધી એટલે ઈ કે કરાવી દો તમે અહીંયા બેઠા હતા કે તમારે કોઈ હોય તો તમે કરાવી દેજો એટલે એમને આપણે તો અત્યારે એમના પૈસા કોની પાસે છે ટ્રુ કોપીના પૈસા તમારી પાસે મારે કરાવવા જવાની હોય તો એને મને આપ્યો તો મારી પાસે જો ને ભાઈ સમજાઈ ગયું હજી કરાવવાની બાકી છે ને ટ્રુ હા કોપી હજી તો હમણાં જે 10-15 મિનિટ તે તમે આવ્યા ને હજી તો હું સાંજે જાઉં પછી કરાવું ને ઓકે એટલે તમે ટ્રુ કોપીની સેવા આપો છો એવું થયું ને અહીંયા કરાવી કરાવી દઈએ એમાં બીજું શું કાંઈ કામ હોય તો એમાં હાલ આપણે રિટાયર થઈ એને કેટલો ટાઈમ થયો છે 4 મહિના 4 મહિના આપણે જે 4 મહિના પહેલા જે ફરજ ઉપર હતા ત્યારે કયા 3 વિભાગમાં મહિના. હતા કયા વિભાગમાં હતા અને શું કાર્ય કરતા હતા તમે હું તો ટાઈમ કીપર તરીકે હતો લગ્ન નોંધણીમાં હતો બરાબર તો લગ્ન બ્રાન્ચમાં હતો લગ્ન નોંધણીમાં ત્યારે પણ તમે આવી રીતના બધાને ટ્રુ કોપી કરાવી દેતા હતા ત્યારે તો અરજદાર જ જાય ને કાંઈ અહીંયા બોલાવી લઈએ ટ્રુ કોપી વાળાને તો અત્યારે તમને જે આવો જે સરસ મજાનું કાર્ય છે બરાબર છે લોકોને ઘાયોગા કામ કરાવવાનું એવું તમને ક્યારથી એવું એમ અંદરથી થયું કે હું આવું કરાવી એટલે દઉં ભાઈ અમે તો નિવૃત્ત થયા પછી અત્યારે આવ્યા હોય તો અહીંયા કોકને કામ કરી દઈએ બાકી કાંઈ બીજું કાંઈ કામ કરાવવા માટે કે એવો શોખ ન હોય ભાઈ ઓકે એટલે હાલ જે આ સેવા કાર્ય કરો છો એને મોરબી ટાઈમ્સ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આવીને આવી સેવા કરતા રહ્યો અને લોકો પાસેથી પૈસા પડાવતા રહ્યો